કેટલા ટાઈમ થી ઓઢા બાપુ ગયેલા છે રાજમાં હવે ઓઢા બાપુ પધારવાના છે ઓઢા બાપુ નો જય ઓઢા બાપુ નો જય ઓઢા બાપુ નો જય ઓઢા બાપુ નો જય ઇલા તને આમાં કઈ ખબર છે કાઈ ખબર પડતી ના આ બે છોકરા અરે ઓઢા બાપુ આ બે છોકરા કોના છે એ મારા છોકરા છે જાવ જાવ હવે જાવ તો એના માં ક્યાંના છે એનું મામાનું કામ કયું એના મામાનું ગામ કેમ 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 અટકી ગયા કોતો કેમ અટકી ગયા આ કોક રઝળતી ના છોકરા છે ઓઢા બાપુ અને તમે આમ નામ રાજમાં વયાવો આવા રઝળતી ના છોકરા લઈ લઈ જો મારી પ્રણતિને રઝળતી કીધી તો ધરતી મસ્તક હેઠા થશે તો કો એની માનું નામ અને એના મામાનું ગામ અરે બાપુ અમારા અવતારમાં કઈ હેલ છે ના બેટા તો બધાને જવાબ કેમ નથી દેતા ને નથી દેતા તો અમારો જન્મલાજ છે હા બેટા બેટા અમને પછી કહો પેલા મારી માં કોણ છે એ કહો અરે બેટા જો તમારી માનું નામ દશ હા તમારી માં કોણ છે તો સાંભળો બેટા જો જો કેટલી વાર છે જો બાપુ બાપુ અમારા કો એની માનું નામ જો હા બેટા જો આપ તમે તમારા હાથે ઓલું કશો તો ઉભા રહો બેટા આવો કાળો કેર ન કરો બેટા તમારી માતાનું નામ અને તમારું મોસાળ ક્યાં છે હું કહું છું સાંભળો બેટા કો અમે કઈ સુકો ના સાંભળવા છે આ રઝળતી ના છોકરા લઈને વઈ આવ્યા હા તમારી માતાનું નામ અને તમારું મોસાળનું નામ આપ તમારું મોસાળ અમરાપુરી છે અને તમારી માતા એક ઇન્દ્રની અપસરા છે અરે આ ઓઢાજી તમે મારું નામ જગ જાહેર કર્યું છે માટે મારે ઇન્દ્રદેવના તેડા આવી ગયા છે તો મારે જાવું પડશે ઓઢાજી મારે જાવું પડશે મને કીધું હતું કે તમે મને જગ જાહેર કરશો એટલે હું ઇન્દ્રલોકમાં પાછી ચાલી લાય અરે આજ મેં ઓથલને જગ જાહેર કરી છે તો ઓથલ ઓથલ હા ઓથલ ઓથલ ક્યાં મારી ઓથલ ક્યાં અરે તમને દેવા ચાર ચિઠ્ઠી આપી છે ઓથલે અરે મારી ઓથલ ક્યાં એ તો વીજળી થઈ કડાકો થયો સબકારો થયો અને ઓથલ અદ્રશ્ય થઈ ગઈ અરે ઓથલ જતી રે અદ્રશ્ય થઈ ગઈ પણ મારી ઓથલ જે મને મેળવી આપે એનો હું ભવ ભવ દાસ થઈને રહું અરે દાસી તો હું તમારા શરણની ધૂળ અરે તમે મારી દાસી નહીં મારે દાસી નહીં મારે મારી રાણી ઓથલ જોઈએ અરે તમારે ઓથલ જોઈએ એમ ને હા મારી ઓથલ જોઈએ હું મેળવી આપીશ અરે તમે મેળવી આપશો હા હું મેળવી આપીશ હા તમે શા માટે મને ઓથલ મેળવી આપશો અરે એમાં જ મારું અખૂટ સુખ સમાયેલું છે અરે તમારું સુખ એમાં જ સમાયેલું છે એમ હા હા તો મારી ઓથલ જે મેળવી આપે એનો હું ઉપકાર કોઈ દિવસ નહીં ભૂલું અરે તમને જીવાડવાની અને ઓથલને પાસે આવવા ન જવા દેવાની જવાબદારી મારી છે અરે ઓથલને તમારી જવાબદારી લાવવાની પાછી છે પણ તે કેવી રીતે અરે તમને પહેલા જ કીધું તું કે તમારા બંને કુંવરના લગ્ન ઘડિયા લગ્ન લેવડાવો અને એને પોખવાના
પોખવા વસન આપેલું છે ઓથલે. અરે એ દિવસ તો હજી બહુ વાર છે. હજી ક્યારે કોરના લગ્ન થાય ત્યાં સુધી હું જીવી નહીં શકું વથલ વિના. અરે એ વખતને આપણે કાલે જ લાવી દેવીએ તો. હા, કાલે કેવી રીતે? હા, કાલે કેવી રીતે લાવી દેશો? શર્ટ આપણે બંને પુત્રને ઘડિયા લગન લેવરાવો અને એ પોખવા જરૂર આવશે ઓથલ. હા, એ પોખવા જરૂર આવશે. એમ એ પોખવા આવશે અને પાછી આવીને જતી રહેશે તો મારે અને મોતનું છોટું નહીં રે. અરે એકવાર આવેલી ઓથલને પાછી ન જવા દેવાની જવાબદારી મારી છે રાજ. હા, તમારી છે એમ. હા, તો ચાલો મારા બંને પુત્રના લગ્ન કરાવો. લગ્નની તૈયારી કરો. પેલા રે પેલા શરૂ થાય છે. બેજા રે બેજા માંડવડામાં બીજા મંગળ પૂરા થાય છે અને ત્રીજા મંગળ શરૂ થાય છે. ત્રીજા રે ત્રીજા મંગળ મંગળ ગાયું નદા
થાય છે. સોથા રે સોથા મંગળિયા વરતાયા. સોથા રે મંગળ સેનાત દાન દેવાયા. સોથે રે મંગળ કન્યાન દાન દેવાયા. આવી રે રીતે રોતા મંગળ પૂરા થાય. પોખવાનો સમય થઈ જશે માટે પોખી લ્યો. અરે પણ પોખવાળા આવે ત્યારે ને ગોળ બાપા. પોખવાનો સમય વીતી રહ્યો છે એટલે પોખી લ્યો. પણ પોખવાવાળા આવે નહીં ત્યાં સુધી વાટ જોયા વગર છૂટકો જ નથી ગોર બાપા. પણ પોખવાનું મુહૂર્ત વીતી રહ્યું છે. અરે સમય અને વસનનો મહિમા તો આપણી કરતા આવનાર વધુ જાણે છે ગોર બાપા. ઓથલ હા ઓથલ હું તને કેમ પ્રેસ કરી શકતો નથી ઓથલ. અરે ઓઢાજી, મારી પાસે હું તો એક માયાવી પુતળી છું. મારી પાસે માયા છે પણ કાયા નથી. હા ઓથલ હું તારા વિના નહીં રહી શકતો. હું એક માયા છું પણ કાયા નથી ઓથલ. એ કેમ બને ઓથલ? અરે ઓઢાજી, આમ વિલાપ કરવાથી કે માતા ફસાડવાથી કશું મળવાનું નથી. હું તો એક ઇન્દ્રદેવની અપસરા છું અને તેમના રમકડા છીએ. જેમ રમાડે એમ અમારે રમવું પડે. અરે ઓથલ હું તારા વિના નહીં રહી શકું ઓથલ, નહીં રહી શકું. અરે બેટા, તમને તમારા સાસુ પોખવા આવે ત્યારે તમને એનો છેડો પકડશો. હા બા. છેડો પકડશો ત્યારે તમારા સાસુ તમને મનગમતું માંગવાનું કહેશે. બોલો શું માંગશો? તમે જો ઈ. ત્યારે તમારે કહેવાનું કે તમે અમારી સાથે રહો. એ સારું. શું કહેવાનું? તમે જો તમે અમારી સાથે રહો. છેડો પકડજો બેટા. માગી લ્યો, તમારે શું જોઈએ છે? તમે અમારી સાથે રહો. અરે હું તમારી સાથે નહીં રહી શકું. બીજું કઈ માગી લ્યો. તમારે સોના ચાંદી આ હાર જો બેટા કેવો છે. હાર જોઈએ તો હાર આપો હે દીકરા. બાકી બીજું તમે માગી લ્યો. હા નાની વહુ, તમારે શું જોઈએ છે? તમે અમારી સાથે રહો. અરે બેટા, હું તમારી સાથે નહીં રહી શકું. તમારી સાથે રહેવા માટેનું મારું શરીર નથી. ફક્ત હું માયા છું, એક કટ ભૂતળી છું. બીજું કઈ માગી લે. અરે શા માટે નથી રહી શકતા? આ તમારા પુત્રો તમને રોકે છે. આ તમારા પુત્રની વહુ તમારો હક માગે છે અને આ તમારા પતિ તડફડે છે તમારા માટે. તમે શા માટે રહી નથી શકતા? અરે મારે ઇન્દ્રદેવનો શ્રાપ છે જે જગ જાહેર થયો છે, જેથી મને કોઈ સ્પર્શી ન શકે. અરે તમને શેનું બંધન છે? અરે હા, મારે ઇન્દ્રદેવનું બંધન છે. તો તોડી નાખો એ બધા દેવના દીધેલા બંધનો. આ સૃષ્ટિ છે અને આ સૃષ્ટિમાં તમે તમારા સંસારમાં બંધાયેલા છો. આ તમારા પતિ તેના પ્રેમે બંધાયેલા છો. આ તમારા પુત્ર તેની મમતાએ તમે બંધાયેલા છો. આ તમારી કુંવરની વહુઓ તેને મમતાએ તમે બંધાયેલા છો. અરે ના બેન,
મારે તો ઇન્દ્રદેવના વસન ભંગ ન થઈ શકે, માટે બીજું કઈ માગી લ્યો તમે. અરે તમારે જે જોઈએ તે માગી લ્યો. અરે પણ તમને શરીર નથી તો શરીર માનવ શરીર મળશે, આશા મળશે. તો કેવી રીતે મળશે? હું આપીશ. મારા આંતરના પરમાત્મા જો તમને તમારી શક્તિ અટકાવતી હોય તો એને સાથ હું પાડીશ. હે પ્રભુ, માન કર્મ વસનથી મેં મારા પતિને માન્યા હોય અને સ્ત્રી તરીકે મેં કઈ પાપ ન કર્યું હોય અને મારી પતિ ભક્તિ અખંડ રહી હોય તો મારો આ જ ઘડીએ મારો મૃત્યુ થાય અને આવનાર સંસાર બધો મારી બેન વત્સલને મળે. અરે બેન, આપના લીધે આ મારું પતિનું મરણ પામ્યું છે. અરે બેન, તે તો જીવન મરણ તારું ઉજ્જવળ કર્યું છે બેન. અરે હા ઇન્દ્રદેવ, તમે કહ્યું હતું ને કે આ પૃથ્વીની માયા જોઈ લ્યો. તમે ઇન્દ્રદેવ જોઈ લ્યો, આ પૃથ્વી લોકની લાગણીઓ જોઈ લ્યો. તમે ઇન્દ્રદેવ જોઈ લ્યો. મેં કહ્યું હતું કે આપણા સ્વર્ગ લોકના યાંત્રિકો આપણી કોઈ વિશાદ નથી અને કોઈ કિંમત નથી. હા બેન, હવે હું તારા શરણ કમળથી રસથી હું મારા સ્યાથી પૂરું છું અને મારો સાંડલો કરું છું. હા, હું કોણ? ઇન્દ્ર. ધન્ય છે દેવાંગના તું સાશી, તારી લાગણી તારું સમર્પણ સાસા. હવે મારા તને આશીર્વાદ છે, તારો સંસાર જા તું સુખેથી ભોગવ, અને શ્રાપ રહેનારી તું જીતી અને શ્રાપ દેનારો હું હાર્યો.